ના ગુજરાતી લાભો એટલે ગુજરાતી 50 રૂપિયાની ચા પીવા જઈએ છીએ. અમે લોકો બહુ મોટો રિક્સ લીધો છે. 50 ટેબલ સેટ એટલે સુરતમાં એટલે પોલીસ વાળા ફૂલ બંદોબસ્ત છે કે છેલ્લી તારીખ છે તો બી 2 જણ આવ્યા છે એકદમ લુખ્ખા અને 2 જણ જે લુખ્ખા એ લોકો ડેરિંગ કરાવે છે કે તું મારી પાછળ આવે છે બદમાશી લેવલ ભાઈ કોઈ પોલીસ વાળો હાથું લગાવે તો જ્યારે હાથ લગાવે ત્યારે એ લોકો જ કે ભાઈ અમે આને નહીં ઓળખતા ભાઈ પકડો. હવે જે આગળ લઈ તો ગયા છે હવે બહુ મોટો રિક્સ લીધો ભાઈ. ટેબલ સેટ એટલે સુરતમાં ટ્રિપલ સેટ ભાઈ કોઈ દિવસ 50 રૂપિયા ખાવામાં નહીં બગાડ્યા અને આજે સ્પેશિયલ 50 રૂપિયાની ચા પીવા. પહેલા વિડીયોમાં લગભગ 10-20ની ચા પીવા માટે દૂર ગયેલા, આજે 50ની ચા પીવા માટે કેટલા દૂર ખેડ ગજેરા સિટીમાં સિટી સુરત સિટીમાં કઈ જગ્યાએ પેલા આપણે જાદુને મોકલશું. હા પેલા જાદુને ડાયરેક્ટ કેમેરા એમ નહીં જાય ડાયરેક્ટ કેમેરા એમ નહીં જાય ભાઈ. પહેલા જાદુને મોકલવાનો પ્લાનિંગ થઈ ગયા લોકો. ઓકે અમે આવી ગયા છે ચાય પાર્ટનર. હા ચોદીને મંગળવાર પહેલી વાર બાપજી કે આ લોકો ભાઈ ચા ભાઈ ચા પાર્ટી જોવો ને અમારા બંદા જોવો અમારી હાલત જોવો. કપડા બી ઢંગ વગર ના પહેર્યા છે જો ટ્રેક અને ટી શર્ટ જો આ લોકો મારો નાનો થઈ ગયા. હું તો મારવા આવ્યો છે આટલો દૂર ધક્કો ખાધો તો ભાઈ ચા આમાં ચાય પાર્ટનર માં આવે ચા પૈસા તો બહુ જ છે એમાં પૈસાની ચિંતા નહીં. લે ભાઈ 50 રૂપિયા મારા. જો ભાઈ આ મારો ફોન છે એ ગીરવે મૂકવાનો છે. લાવ ભાઈ ના હમણાં નહીં બસ વાત. મારા અંદર છોકરીઓ બહુ આવી છે એક વાળ હલકા કરી લો. બહુ આવી છોકરીઓ છે ભાઈ અંદર તો જરીક વાળ બી હલકા કરી લે. બાકી બધા લાગે કે આ લોકો કાંથી આવી ગયા ભાઈ. ગરીબ લોક અમીર લોક જ છીએ ભાઈ એકદમ ડિસેન્ટ માણસ છીએ. હા તો એ જ ને 50 આ બ્લોગમાં ભલે બધું બતાવતા પાલવું મેં જોવાનું ભાઈ હવે 50 માંથી 25 રૂપિયા તું આપી દીધા હવે હું પેટ્રોલ લાવી મારા ભરોસે તું આવ્યો છે. હા એ તો છે ભાઈ પેટ્રોલ બી એ તો પતી જાય તો રેન્ડમલી પેટ્રોલ તો બિચારો હારો છે. જો 25 તું મારા બી આપે છે પેટ્રોલ બી આપે છે એટલે કે વાંધો નહીં પણ પછી આપી દેવાનું. એક તો એ દુકાન જોવો તમે લોકો જોઈ લો આ દુકાન છે બધા આઈ ભાઈ લોકો જો ઉપર મેચ જોઈ છે ભાઈ ક્રિકેટ આ બધી જો લેડીઝ લોકો જુઓ ઉપર ફેમિલી વાળા બેઠેલા છે ને આપણા બંદા જુઓ 10 રૂપિયા ભેગા કરે છે કેટલા 10 રૂપિયા જેવી જેની પરિસ્થિતિ 5 ચાલ ભાઈ એક દિવસ આવા આખામાં 5 રૂપિયા સિક્કા લાવજો. એક દિવસ તું જોઈ લે બ્રો WhatsApp ભાઈ કોન્ફિડન્સ લેવલ પેલા આપણે જાદુને મોકલવાનો છે. ટાઈમ તો અમારો હવે પૈસા બહુ છે અમારી પાસે તો ખાલી કપડા વપડા આવી તો ફરીએ છીએ. ગમે મારા ભાઈઓની ઇજ્જત નહીં જવી જોઈએ. હા ભાઈ ગમે તે હોય કોઈ બી મારા દોસ્તારની ઇજ્જત નહીં જવી જોઈએ. ભલે ચા 50 ની હોય 100 માં હોય કે ગમે તેવા વાળ હોય કે ગમે તેવા ભાઈ બધા જાય બધા જ પીએ ચા એ બી હકતી. ચલો મેં તો ચા પીવાનો જ છું ભાઈ કાંઈ કેટલી કરાવી લે ભાઈ આવી ગયા લે ચાય ચિસ્તા ચાય પાટના ભાઈ આવી ભાઈ જગ્યા પર જ દેવાનું બધાને આ જવું છે આવી જાવ આવી ભાઈ પર જ દેવાનું છે ભાઈ. હા બે ચેર અહીંયા રાખી દે ને હવે એક અહીંયા મૂકી દે કડાક આવી ગયા ભાઈ. જો મેચ ભાઈ ચાય પીવો બિસ્કિટ ખાઓ
और सबकी माँ ना गाड़ा गाड़ी नहीं भाई બધા આવો ભાઈ ટ્રાય કરો ચાય સુટ્ટા બધા આ બતાવો અમને મંગાવી ચાય રહી લે પીવાના છે ચાય દૂધ ને લેશે બહુ પૈસા નંબર 1 હા ભાઈ નંબર 2 અને ચોથો બનવું જ છે છે જ ચોથું ભાઈ પૈસા હોય કે નહીં હોય ભેગા કરીને બટ જે અમીર લોકોની જગ્યા હોય ને તે જગ્યામાં તો કાયદેસર આવવા ભાઈ પૈસા હોય કે નહીં હોય ભેગા કરીને પણ તમારી ઈચ્છા પૂરી કરવાની એટલે કરવાની એવું બધું નહીં વિચારવાનું કે કપડાં આવા અમારા દોસ્તાર આવા તો ભાઈ બધા માટે બધું બનાવેલું છે બધી વસ્તુ ટ્રાય બી કરો ભાઈ નવી વસ્તુ જાદુ મેં કીધું કપડા તો બદલ ધીરે બોલ ભાઈ કઈ નહીં ભાઈ જે આપણે બહુ પૈસા છે તું ટેન્શન નહીં આપણે બહુ પૈસા છે બિલ જો આપી દેજે બરાબર એટલે પૈસા બહુ છે બિલ ભલે તમે લોકો આપતા તું આનો માલિક હે એક દિવસ અમે તારી પાસે ચા પીવા આવું શેનો માલિક શેનો માલિક એમ ચડ્ડી બનિયાન બહુ વધી જાય ચાલે ભાઈ તો આવવાનું આવે તો પૈસા જેવા હાય ભાઈ કેટલી વાર ભાઈ પેલા મોબાઈલ એટીટ્યુડ વધી ગયો પૈસા આપ્યા એટલે તો ખાલી 100 રૂપિયા લઈને મેસી યાર નાનપણથી જ સેક્સી લાગતા સ્પેશિયલ અમે લોકો છે ને 5-5 10-10 વાળી ચા છોડીને અમારા અમરોલીમાં 5-5 10-10 વાળી ચા છોડીને આજે આ ખબર નહીં આ બધા દુકાળિયાઓ ખબર નહીં આજે એટલે એમની ખાલી કહું છું વ્લોગમાં કે ભાઈ 50 ની ચા પીવા માટે સ્પેશિયલ કેટલા દૂર અહીંયા અમરોલીથી ગજેરા કેટલા કિલોમીટર થાય ભાઈ કેટલું દૂર એ બી 50 ની ચા ની કે 5-10 રૂપિયા ભાઈ 50 રૂપિયાની એક ચા એટલે હું આવું બધું દેખાવ સમજો એટલે કેતા તો વાળ હરકા કર એ દેખાય છે 50 ની એક ચા ભાઈ 50 ની બી આ બધા માની ગયા એટલે મને શરમ લાગે છે મને માય ગોડ બધા તૈયાર બી થઈ ગયા અને બધા પૈસા મારા આપવાના બીજા લોકોને મારા આપવાના બોલો ના ભાઈ બિલ મારું બીજા આપે છે અમારો ભાઈ આપે છે જો ભાઈ બિલ હું આપું છું જો પૈસા લાવ્યો એટલે પૈસા લાવ્યો એ પૈસા તો અમે ભેગા કર્યા છે 10-20 રૂપિયા ભેગા કરીને ભાઈ ચા પીવા આવેલા છે બહુ સસ્તા માણસ છે ભાઈ કઈ નહીં ભાઈ ફોન પે ચેક કરો ખબર પડે એવો ચા કઈ મંગાવી દીધો ભાઈ ચા આવી ગયા હવે ફોટો પણ મૂકો કઈ મૂકી ફોટો એટલે થોડી કાઢ્યા આલા તમે તો હા એટલે હાલો વાહ બેટે ચાલો લઈ લે ફોટો પાડી વિડીયો લઈ લીધા હવે ચા પીવું બધાની અલગ અલગ છે नवाब के 14 હલાવાનું છે ભાઈ 50 રૂપિયા ખર્ચા છે કઈ મફતમાં થોડી આવ્યા છે વસૂલ કરો યાર વસૂલ કરો અને જલસા કરો ભાઈ
આજુબાજુ વાલે ભાઈ પરવાલા ને બધા આજુબાજુથી એવું બધા વિચારે છે કે આ લોકો કાતી આવી ગયા છે જો ભાઈ કેફે ની મેં ખરાબ વાત તો નહીં કરો પાણી કરતા મારી 10 વાली ચા आ रही क्या 50 रुपया करता तो भाई 10 के 5 वाली चા आ रही वो पैसा ला वो पैसा हेलो 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 वो पैसा पेट्रोल ना पैसा નથી નીકળતા બહુ પૈસા હા ભાઈ वो पैसा आई डोंट बोले नहीं बताओ वो पैसा तो पास में रहो दे भाई की रियल बात हो છે ખબર છે ભાઈ રિયાલિટી અમને જ ખબર છે કેવી રીતે પૈસા ભેગા કરીને ને પેટ્રોલ બચાવીને ચા પીવા આવેલા છે મારા પૈસા મેં તો 1 રૂપિયો નહીં કર્યો મારા બધા પૈસા આવ્યા બધા પૈસા આવ્યા છે ને પેટ્રોલ પાણીના ભરોસે બી મેં આને જ આવેલો છું મને કંઈ ખબર જ નહીં મને તો કઈ ખબર જ નહીં ભાઈ બધા પૈસા મારા વિડીયોમાં ખાલી બાકી રિયાલિટી અમને જ ખબર છે કેવી રીતે માંડ પૈસા ભેગા કરીને આવેલા છીએ એના લોકો પેમેન્ટ આપે બધું આપણે ભરોસે કાંઈ છે નહીં આપણે ચા પીધી બહાર ગેટની બહાર અલા હું તો મારો ભાઈ છે મારી જાન છે ભાઈ કોઈ લોકો આમાં કોઈ લોકો છે નહીં કેટલા પે કરવાના ખાલી અવાજ કર ઓય કેટલા પે કરવાના 310 અલા તો મેં કરતો તો ને પેમેન્ટ અલા આ લોકો મને પેમેન્ટ નહીં કરવા દેતા ઓ ભાઈ પણ આ મને પેમેન્ટ કેમ નહીં આપવા દીધું યાર પેમેન્ટ મેં આપતો હતો બોલ બધું પેમેન્ટ ફોટા લેવા તો પછી લેજો હા યાર પબ્લિક આ લોકો મને પેમેન્ટ જ નહીં આપવા દેતા પછી કઈ કે મારા પૈસા ભાઈ પેમેન્ટ મેં આપતો હતો યાર કઈ ને હવે જબરજસ્તી નહીં ભાઈ હવે પેમેન્ટ દોસ્તાર દિલદાર છે ભાઈ હવે એને આપવું હતું તો એ આપી દીધું ભાઈ આપણે શું છે હવે કઈ ને આપણા પૈસા બચી ગયા જો આવ્યું આ ચાય પાર્ટનર ઘંટા ચાય પાર્ટનર લોળા જેવી ચા હતી આની કરતા તો અમારે પેલા મઢુલી દ્વારકાધીશ પર 1 નંબર ચા બનાવે 1 નંબર ચા 10 રૂપિયા ખાલી એમાં બી અમે 2 જણા છીએ પણ 1 નંબર ચા હોય અને આમાં તો મોરી ને કડવી વાત ચલો ભાઈ અમે લોકો છે ને ભાઈ શોપ જોવું પડે ભાઈ અમે ફાઇનલી અમે લોકો છે ને જઈને આવી ગયા ચાય પાર્ટનરમાં જઈને ચાય પાર્ટનર ચિરાગ એમાં ફેક્ટ શું છે ભાઈ તારી વાતમાં ફેક્ટ શું છે છોકરી આવે એનું કહેવું એવું છે કે ભાઈ છોકરી હારે છે ને તો ઓછો ખર્ચો થાય ને દોસ્તાર લોકો હારે તો ભાઈ કેટલા લફડા કે તું કાઢવાનો છે પેટ્રોલના તું આપવાનો છે પછી શું બીજું છોકરામાં બહુ ખર્ચો થાય મારે તું કાઢ લે આજે કાલે મેં તને પેટ્રોલ આવી તું કાઢ લે અને છોકરીમાં તો કેવું 1 ચા લીધી 5 કલાક વાત કરી થોડી વાર પેલું બેઠા આમ તેમ વાતચીત કરી ફોટા વિડીયો લીધા એ પછી ઘરે વચ્ચે કઈ હેડ નહીં પા તો બધા જ કરતા દોસ્તારને તો એક તો હાથે લાવો બી ઘરે બી હાથે લઈ જાઓ પેટ્રોલના બી આપણે આપો ચાના બી આપણે આપો મેં તો 1 રૂપિયો નહીં આપ્યો ભાઈ મારા તો બધા આવ્યા છે જીવન એની પર ચાલે છે નિર્ભર છે મારું જીવન પણ ભાઈ દોસ્તાર જેવી મજા કશે નહીં હું કહું ભાઈ દોસ્તાર જેવી મજા કશે નહીં હા દોસ્તાર જેવી મજા કશે નહીં ભાઈ એન્જોય છે છોકરી હારે નહીં મજા આવે એટલે એન્જોય છોકરી હારે થાય નહીં છોકરી હારે લેવલ પર એન્જોય નહીં જાય દોસ્તાર હારે થાય ગાડી હોય કે પછી આમ નોર્મલી કશે આમ ફરવા જવાનું હોય કે શૂટ હોય ભાઈ કોઈ બી નોર્મલ નાઇટમાં ભરો એટલે દોસ્તાર હાથે જોઈએ છોકરીનો તમને ખબર જ છે ભાઈ 2 મિનિટ રહ્યા હાથે 5 મહિના હાથે રહે 5 વર્ષ હાથે રહે પણ પછી થોડો ટાઈમ થાય એટલે પછી ચાલી જાય પણ દોસ્તાર તો એવા નહીં હોય
દોસ્તાર જે બની ગયા તે બની ગયા, તે આ જિંદગી રહે ભાઈ. કોઈ બી નોર્મલી સુખ હોય, દુઃખ હોય, કોઈ બી બધામાં એ લોકો જ કામ આવે. હા, છોકરી એક લોયલ મળી જાય તો ભાઈ એની વાત અલગ છે. એની વાત અલગ છે કે ભાઈ એ આપણી હાથે રહી સુખ દુઃખમાં બધામાં. બટ આમાં હવે વિશ્વાસ કરવા જેવું કોઈની પાસે છે નહીં, ખબર છે આજકાલ કેવું થાય છે. એટલે દોસ્તાર તો ભાઈ દોસ્તાર હારે જે મજા આવે એ કરશે મજા. અને તમે બી ભાઈ દોસ્તાર લોકો હારે જીવો. એક છોકરી માટે રડો નહીં, પણ એક દોસ્તાર હારે રહીને ખુશ રહો, કરો, એન્જોય કરો, કંઈ બી કરો. દોસ્તાર લોકો હારે કંઈ નહીં, કોઈ રોકટોક નહીં ભાઈ. દોસ્તાર લોકો હારે દોસ્તાર જ એક એવી વસ્તુ છે જેની હારે તમે ફ્રીલી કોઈ બી વસ્તુ કરી શકો. જે વસ્તુ તમે ઘરમાં નહીં કરતા હોય કે કોઈ ફેમિલી મેમ્બર હારે નહીં, તે વસ્તુ દોસ્તાર હારે થાય. એટલું યાદ રાખજો. છોકરી માટે દોસ્તારને નહીં છોડવાનો. અને છોકરી માટે દોસ્તારને નહીં છોડવાની, એક એ વસ્તુ યાદ રાખજો. ભૂલી નહીં જવાનું કે ભાઈ છોકરી આવી ગયા દોસ્તાર પર. ભાઈ છોકરી ખાલી 2 વર્ષ રહે, 2 મહિના, 2 મહિનાનો પ્યાર છે, ખાલી 2 મહિનાનો 1 વર્ષનો પ્યાર છે. દોસ્તાર તો ભાઈ આ જિંદગી સ્વર્ગમાં બી જાય કે નર્કમાં બી જાય, હાથે જ જાય. એ હાથે જાવ હે જોઈએ તો પાછળ અમે ઊભા રહેવું. જ્યારે નર્કમાં જ્યારે જવાનું હોય ને ત્યારે પાછળ આપણે દોસ્તાર જ ઊભા હે. આવીને તું બી લાઈનમાં જાય, અરે ચાલ આગળ આવી જાય અમારી બાજુમાં. એટલે આ છે દોસ્તી. તો ભાઈ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ, જય શ્રી રામ. લાઈક કરો, શેર કરો અને વિડીયોમાં બતાવો યાર કેવું લાગ્યું. ભાઈ અમે સુરતના જે એન્જોય કરો યાર. અને સુરતના નવા અપડેટ્સ જોવા હોય તો ભાઈ મારા પેજને સબસ્ક્રાઈબ કરી નાખો. ડીમેક્સ ક્રિએટર બ્લોગ બી આવે, ઓફિશિયલ વિડીયો બી આવે, કોમેડી વિડીયો બી આવે, બધું જ આવે. બધું પ્રેન્ક બેંક બધું ખાલી સપોર્ટ કરો. જય શ્રી રામ.